આર્થિક મેનેજમેન્ટમાં ક્યાં માત ખાય છે ઘણા બધા કારખાનાઓ જે પ્રોફિટમાં નથી આવતા તો એ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ ઉપર તમારું શું કહેવું છે? એમાં ક્યાં લૂફોલ્સ હોય છે કે તો એમાં શું બાબત ધ્યાનમાં રાખવી? જો સૌથી પહેલાં તો લગભગ તો વાંધો નથી આવતો કોસ્ટિંગ કાઢવામાં. પછી તમારી ફેક્ટરીની પ્રોડક્ટની શું તમારે કોસ્ટ આવે છે હા એ કાઢવામાં ઘણા લોકો કાચા પડતા હોય છે. હા કે ભાઈ જે ડેટા જેને એનાલાઇઝ કરવા પડતા હોય, જે કોસ્ટિંગ એને લેવી પડતી હોય એનું એનાલાઇઝ ન કરતા હોય. સાચી વાત. અથવા કરતા હોય તો એ સામે જ્યારે સેલિંગ આવે છે, બરાબર છે, એનું જે માર્જિન રાખવાનું આવે છે, પ્રોફિટ માર્જિન, એની અંદર થાપ ખાઈ જતા હોય છે. સાચી વાત. કે ભાઈ કંઈ એમ નહીં, આ આટલા બોક્સ છે ને ભાવ વેચી નાખો ને પછી આપણે પહેલાંમાં લઈ લેશું. હા હું મારી આખી માર્કેટિંગ ટીમને ઓકે એક જ વસ્તુ મેં એને શીખવાડી છે કે તમે તમારા ગ્રાહકને ના પાડતા શીખો. આ બહુ બહુ જરૂરી વસ્તુ છે. સાચી વાત. તમે એને ના પાડતા શીખો કે ભાઈ નહીં થાય ભાઈ, રહેવા દે, સાચું, નહીં મારાથી પોસિબલ નથી. એને એવી રીતના ના પાડો કે એને દુઃખ પણ ના થાય સાચું, અને એને અફસોસ થાય કે ભાઈ મેં આ લઈ લીધું હોત તો સારું હતું. તમારામાં એ તાકાત હોવી જોઈએ કે ભલે એને કોઈ પણ બોમ્બેનો કોઈ ગ્રાહક છે તમને ના પડીએ ને તમે તો એની બાજુમાં એનાથી સારો ગ્રાહક એનાથી ઊંચા ભાવે તમારી પાસેથી લે, એ તમારે તાકાત ડેવલપ કરવી પડે.